ओके चलो चलते हैं। कभी आएंगे तो मिलेंगे आपको। ओके चलो तो चलो अब चलते हैं आगे। बाकी देखो जिगर भाई रेडी हो गए। चलो जिगर भाई। તો ફાઇનલી ગાઈસ લુમાથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ મનાલી હાઈવે સાઈડ. તો લેહ સિટી હવે ત્યાંથી છે 200 કિલોમીટર અને અમે જ્યાં નાસ્તો કરવા ઊભા રહ્યા હતા ને ત્યાંથી લગભગ અમે 2 કિલોમીટર જેટલું આગળ આવી ગયા છીએ. તો ચલો ગાઈસ જઈએ આગળની સાઈડ મનાલી હાઈવે બાજુ. તો સ્વાગત છે તમારું બધાને એક આપણા નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો, મસ્ત હશો. ને ગાઈસ આજે તમે છે ને સવારમાં ઉઠી ગયા છે, હજી 5:30 થયા છે. તો કમ્પ્લીટ મસ્ત એવા તૈયાર થઈ ગયા છીએ. અને જો આ ગેટ છે હુંડેલનો જે મેન એન્ટ્રી ગેટ છે, એટલે બનાવ્યો છે પણ હજી સક્સેસ થયું છે. અડધું કામ નથી થયું. જો ઓફિસ બધું છે ને એમને મૂકીને જતા રહ્યા છે પ્રોજેક્ટ બનાવી. તો કાલની નાઇટ અમે છે ને અંદર ઓફિસમાં રોકાઈ ગયા હતા, એ પણ વગર પરમિશને. રાતે અંદર ઘૂસીને હોઈ ગયા હતા સ્લીપિંગ બેગને બધું લગાવીને. એટલે સવારમાં કોઈ આવી જાય ને એને પહેલાં વહેલા નીકળી જવું પડે. એટલે સવારે 5:30 વાગતા ઉઠીને સામાન બધો પેક કરીને બહાર લઈ લીધો છે. બાકી અત્યાર સુધી કોઈ આવ્યું નથી અને આવશે તો એ વાંધો નહીં આવે, કેમ કે બહાર કાઢી દીધું છે સામાન બધું. જો બસ આ છે પ્રોજેક્ટ. આ ટાઈપ બનાવેલું છે. આ રોડ ટુ હાંડલે પ્રોજેક્ટ છે 1.84 કરોડનો. જો ગાઈસ તો ગાઈસ કાલની નાઇટ અમે છે ને આ જગ્યાએ રોકાયા હતા, એ પણ વગર પરમિશને. અહીંયા ઓફિસ ખુલ્લી હતી ને તમે ઓફિસમાં જ પહેરીને હોઈ જાય, કેમ કે અડધું કામ બધું છે ને બાકી છે ઓફિસમાં. અડધું કામ થયું છે ને અડધું બાકી છે, એટલે એવો કંઈ વાંધો આવે એવું નહોતું. તો હોઈ ગયા હતા ને હવે સવારમાં લામા સાઈડ નીકળી જશું. લગભગ લામા અહીંયાથી છે 35-36 કિલોમીટર. તો ચલો ગઈ સવારમાં નીકળે છે એ બાજુ. બાકી જીગરભાઈની સાયકલ આપણી જો મસ્ત તૈયાર કરી દીધી છે અને આ છે આપણી સાયકલ. તો ચલો ગઈ સવારમાં ઠંડી એટલી લાગે છે ને અહીંયા વાત જ ના પૂછો. અને આમ તો અમે છે ને 7-8 વાગ્યા સુધી ઉઠતા જ નથી, પણ આજે છે ને વગર પરમિશને સૂઈ રહ્યા હતા, એટલે વહેલા ઉઠી જવું પડે. કદાચ કોઈ કાઈ જાય તો કદાચ પ્રોબ્લેમ થાય, એના કરતાં વહેલા ઉઠી જવું સારું. ચલો મસ્ત ઉઠીને તૈયાર થઈ ગયા છીએ ને હવે નીકળીએ લામા સાઈડ. ગાઈસ પકી ગયા છે લોમા અને અત્યારે વાગ્યા છે 9. તો 3 કલાક સાયકલ ચલાવી કન્ટિન્યુ અને અત્યારે અમે પકી ગયા છીએ લોમા. લગભગ અમે રોકાઈ હતા ત્યાંથી લોમા હતું 36 કિલોમીટર. તો 36 કિલોમીટર કાપીને 9 વાગે પકી ગયા છે. જો કમ્પ્લીટ ત્યાં ટાઈમ દેખાય છે જો સામે 9 વાગે પકી ગયા છે લોમા. અને અમે આ જ દુકાને રોકાયા હતા અહીંયાથી ગયા ને ત્યારે. તો અત્યારે અમે દુકાને આવ્યા છીએ. તો જો પરાઠા આવી ગયા છે સવારમાં. તો પરાઠા, દાલ છે, દહીં છે. બાકી જો જીગરભાઈ ચા અને ક્રેકજેટ ખાય છે અને પરાઠા બી ખાશે. બાકી ચલો જીગરભાઈ ખાઈ લઈએ. તો ગઈશ ચલો નાસ્તો કરી લઈએ સવારમાં, કેમ કે અમે અત્યારે છે ને કંઈ બનાવ્યું જ નહીં. તો ફાઇનલી ગઈશ નાસ્તો કરી લીધો અમે, પરાઠા ખાઈ લીધા અને જીગરભાઈએ છે ને ક્રેકજેટ ખાધું, પાર્લેજી ખાધું. અને બિલ છે ને બનતું 170 કે 80 બનતું, પણ ભાઈએ છે ને ખાલી 100 જ રૂપિયા કાપ્યા છે. તો ભાઈ બહુ મસ્ત છે. અને અમે ગયા વખતે પણ અહીંયા જ રોકાયા હતા. તો ભાઈએ છે ને પાવર બેગ પણ અમારું ચાર્જિંગ કરી દીધેલું. અત્યારે અમારી જોડે ટાઈમ છે ને અમે રોકાવાનો નથી, એટલે ને આજે પણ પાવર બેગ ચાર્જિંગ કરી દો. બાકી જો આ ટાઈપ છે એમાં સેટઅપ. ચલો ભૈયા ओके चलो चलते हैं। कभी आएंगे तो मिलेंगे आपको। ओके चलो तो चलो अब चलते हैं आगे। बाकी ये देखो जिगर भाई रेडी हो गए। चलो जिगर भाई। તો ફાઇનલી ગાઈસ લુમાથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ મનાલી હાઈવે સાઈડ. તો લેહ સિટી હવે ત્યાંથી છે 200 કિલોમીટર અને અમે જ્યાં નાસ્તો કરવા ઊભા રહ્યા હતા ને ત્યાંથી લગભગ અમે 2 કિલોમીટર જેટલું આગળ આવી ગયા છીએ. તો ચલો ગાઈસ જઈએ આગળની સાઈડ મનાલી હાઈવે બાજુ. જઈ રહ્યા છીએ અમે ન્યુમા સાઈડ અને ન્યુમા હવે અહીંયાથી છે ખાલી 4 કિલોમીટર. અને જો ઇન્ડિસ રિવર જબરજસ્ત નજારો છે. અને ન્યુમાં હવે 4 કિલોમીટર છે અહીંયાથી. તો થોડી વારમાં ન્યુમાં પહોંચી જશું. તો જો ગાઈસ છે ને ઇન્ડિયન આર્મી બહુ જ છે. આપણો કંઈ બી પ્રોબ્લેમ હશે ને તો તરત સોલ્યુશન કરી આપશે. બાકી ત્યાં સામે બી લાગેલા છે ઇન્ડિયન ટેન્ટ અને જો ગાડી પણ જાય છે. જો બાકી હવે ઉગાવેલી અહીંયાથી છે 40 કિલોમીટર જેટલું. તો શાયદ સાંજ સુધી પહોંચી જશું
બાકી ચલો નીકળીએ આગળ ન્યુમા સાઈડ. એટલે ગઈશ આપણે પકી ગયા છીએ ન્યુમામાં, અને આ છે ને વર્લ્ડનો ઊંચામાં ઊંચો પેટ્રોલ પંપ છે, જે 13,684 ફૂટની ઊંચાઈ ઉપર આવેલો છે. તો અહીંયા છે ને બધા યુટ્યુબરોના અને બધા રાઇડરોના સ્ટીકર લગાવેલા છે. તો આપણે એમાં એક આપણા ગુજરાતના આદિતિ મેમનું પણ છે, જોયું આપણે, અને બીજા પણ હશે. આપણે એટલું બધું ધ્યાન નથી આપ્યું, પણ આપણે આદિતિ મેમને ઓળખતા એટલે એમનું સ્ટીકર જોયું છે. અને હવે અહીંયાથી આપણે નીકળવાનું છે આગળની સાઈડ. બાકી આપણા જીગરભાઈ છે ને નીકળી ગયા છે હાઈવે ટુ હાઈવે. તો આપણે પણ નીકળી ગયા છીએ, અને માહે વિલેજ આવે છે, ત્યાંથી જવાનું છે અંદર ભૂગા વેલી માટે. જો બાકી હવા એટલી આવે છે ને, સામે સામે સાયકલ જ નથી ચાલતી. જો હા, જો વિશ યુ એ હેપી જર્ની જુલે. નમસ્તે નમસ્તે. તો ગઈ 3:30 થઈ ગયા છે, અને અમે જઈ રહ્યા છીએ ભૂગાવેલી સાઈડ. તો અહીંયાથી અમે જતા ને તો મસ્ત લોકેશન આવ્યું છે. જો કેમ્પિંગ માટેનું મસ્ત લોકેશન છે, પણ હવે છે ને આગળ ડાઉન આવે છે, અને પ્લસ હજી 3:30 થયા છે, તો અમે હજી ચાલશું. બાકી લોકેશન આગળ મસ્ત આવી જશે. તો ફાઇનલી ગઈશ ભૂગાનું બોર્ડ આવી ગયું છે. જો ભૂગા 15 કિલોમીટર, એટલે કે ભૂગાવેલી આપણે જ્યાં રોકાવાનું છે ને એ હવે 15 કિલોમીટર છે. અને ટાઈમ થઈ ગયો છે 3:40. થોડી ચઢાઈ આવે છે, અને જો ડુંગર જો ગઈશ એક નંબરનો નજારો છે. તો જલ્દી ચાલે, જેટલું પોકાય એટલું. ફિક્સ નથી ભૂગાવેલી પોકી જ જવું છે જેટલે. તો ચલો ગઈશ ફાઇનલ આપણે છે ને સુમડું ગામ છે ત્યાં પકી ગયા છીએ, અને ભૂગા હવે અહીંયાથી છે 7 કિલોમીટર. બાકી અત્યારે વાગ્યા છે 5:30. જો ગાઈસ વાયરો એટલો બધો આવે છે ને, આગળ ચાલી જ નહીં હકાતું. જો તો ફાઇનલી ગાઈસ અમે જઈ રહ્યા હતા ભૂગાવેલી ગામ છે, ત્યાં ભૂગા ગામ છે, અને ત્યાં વેલી છે એટલે ભૂગા વેલી. તો અમને છે ને અહીંયા છે ને હોટ સ્પ્રિંગ જોવા મળી જશે. જો હોટ સ્પ્રિંગ તો જો એકદમ ગરમ પાણી આવતું છે. જો અંદર બોલાય ગરમ પાણી છે. એટલું બધું ગરમ નથી, કેમ કે અત્યારે છે ને અહીંયા ઠંડી બહુ છે, બરફ છે. બાકી નહીં નાહી શકીએ ને એટલું પાણી ઠંડુ ગરમ છે. એટલે જો તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ ભૂગાવેલી. અને અહીંયા આવીને છે ને પહેલાં તો છે ને વિડીયો તો બાજુ મૂકી દેવાનો, પણ પહેલાં જ્યાં જઈએ ને ત્યાં જઈને પહેલાં છે ને રોકાવાનું, ગોઠવાનું, પછી છે ને ટેન્ટ લગાવવાનું. અને ટેન્ટ લગાવ્યા પછી છે ને લદ્દાખમાં ટેન્ટ લગાવ્યા પછી છે ને મોટો પ્રોબ્લેમ હોય તો પાણીનો. તો ગઈશ અત્યારે છે ને આપણે પાણી ભરવા ગયા હતા. જો 5 લીટરનું પાણી ભરેલા છે, 5 લીટરનું, અને જોડે 1 લીટરવાળી આપણી બે બોટલ પણ છે જે પાણી પીવાની. બાકી પાણી પીવા માટે થોડું દૂર હતું, આજે વધારે દૂર નહોતું. તો ફાઇનલ આપણે છે ને પાણીની બેગ લઈને આવી ગયા છીએ ભરીને મસ્ત. આપણી જોડે પાણી કેરીની બેગ છે 5 લીટરની. બાકી જો ત્યાં સામે છે ને ટેન્ટ લગાવે છે. જો અંધારું છે એટલે લગભગ દેખાય નહીં, અંધારું થવા કરે છે. બાકી આ છે ભૂગાવેલીનો, ભૂગાવેલી પકી ગયા છીએ ને. આ છે કેમ્પિંગ સાઇટ, જે આપણે છે ને કેમ્પ લગાવી શકીએ. જો બસ તો મસ્ત મજાનો કેમ્પ લગાવી દીધા છે ત્યાં. અને અહીંયા કૂતરા બહુ છે. જો